મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। ધ્યાન આપો ગુજરાત। શિયાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ અને આ ફરી અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપી છે। મહા મહિનાની વૈશાખ વાયરા જેવો જોરદાર પવન ફૂંકાશે। આકાશમાં વીજળીના કડકડતા અને અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। થોડા દિવસો પહેલા જ્યાં કડકડતી ઠંડી હતી, આજે ત્યાં અચાનક ગરમી અને ભેજનો અનુભવ થઈ રહ્યો હોય છે। બદલાવનું મોટું કારણ છે વેસ્ટ ડિસેમ્બર। ઉત્તર ભારતથી મધ્યમ ભારત સુધી હવામાનમાં મોટો પલટો, એની સીધી અસર ગુજરાત પર જોવા મળશે। ડાંગ જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે। સાબરકાંઠામાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ અને શનિવારે સવારથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેના કારણે જગતના તંત્ર એટલે કે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ઘઉં, વરિયાળી, મકાઈ, બટાકા અને શાકભાજીના પાકને નુકસાન થવાની સેવાઈ રહી છે। તો મિત્રો, તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં બતાવી શકો છો। આજના વિડીયોમાં બસ આટલું। તમને વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો।